વગાડવા બાબતે વિવાદ કાર ચાલકે બાઇક સવારને લાફો મારતા ગુનો દાખલ થયો। વડોદરાના દૂધવાડા મોહલ્લા વિસ્તારમાં બાઇક અને કાર વચ્ચે સામાન્ય અકસ્માત બાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। આ ઘટનામાં કાર ચાલકે બાઇક ચાલકને થપ્પડ મારી હોવાનો આરોપ છે। ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને થાળે પાડી હતી। આ બનાવ બાદ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર બાઇક ચાલક પાટણની સમાજનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને કાર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંયુક્ત પોલીસ કમિશનર શ્રીમતી લીના પાટીલ, ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા અને ડીસીપી ઝોન 2 સહિત એસીપી અશોક રાઠવાએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। આ અંગે માહિતી આપતા એસીપી રાઠવાએ જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને આરોપી કાર ચાલકને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલી રહી છે। ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે આરોપીએ પીળા રંગનું ટી શર્ટ પહેર્યું હતું। પોલીસે ઘટનાની તપાસ માટે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે। શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક છે અને વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। જે ફરિયાદી છે, જે હકીકત જણાવેલ છે પ્રમાણે યશ પટણી છે, તેના પિયાંસી સાથે માંડવી થઈ અને લેરીપુરા દરવાજાથી પસાર થઈને દૂધવાડા મોહલ્લાના ટર્નિંગ પર આવેલ તે વખતે ત્યાંથી એક વરના ગાડીના ચાલક છે એને 2-3 વાર હોર્ન મારેલ, એટલે તે હોર્ન મારેલ અને આ જે યશકુમાર પટણી છે થોડું આગળ જઈ અને આ ગાડીવાળાને ત્યાં રોકેલ અને ગાડીવાળા બહાર આવેલ અને ઓવરટેકિંગ બાબતે થોડી બોલાચાલી થયેલ અને જે ગાડીના ચાલક છે, જે ફરિયાદીના કહેવા પ્રમાણે લીલા કલરનું ટી શર્ટ પહેરેલું હતું, તેણે ત્યાંથી બીજા 2 માણસોને આવી ગયેલ અને આ ભાઈને ત્યાં ઝપાઝપી કરેલ હતી અને એ મુજબનો ગુનો છે એ સેક્શન અમારે ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। શરૂઆત ક્યાંથી થઈ મારામારી? આ જે મારામારીની શરૂઆત તો જે ખરેખર આ જે બનાવ બનેલ છે એ જે દૂધવાડા મોહલ્લો છે તેના વળાંકમાં છે। આ જે ભાઈ હતા લીલા કલરના શર્ટવાળા, એમણે જે વરના ગાડીના હોર્ન મારેલ હતા અને આ ગાડી ધીમી પાડેલ હતી, એ બાબતે જ ત્યાં શરૂઆત થઈ, પણ મારામારી જે થઈ છે એ પ્રમાણે એટલી બધી મારામારીનો મોટો બનાવ કંઈ બનેલ નથી, પરંતુ ફક્ત 1 કે 2 ઝાપટ આમાં મારેલ છે, જે દૂધવાડો મોહલ્લો છે એની સામે જકરિયા મસ્જિદની આગળ બનેલ છે। કાર ચાલકનું નામ શું છે જેને માર માર્યો છે? જો કાર ચાલકના જે નામ આને જે વર્ણન આપેલ છે એ લીલા કલરના શર્ટવાળો છે, એ પ્રમાણેનું વર્ણન આવેલ છે। પોલીસે પકડ્યું છે? પોલીસે એને અટકાયત કરેલ છે અને હજુ આણે જે ખાલી ફક્ત એનું વર્ણન આપેલ છે, જેથી કરીને નામ છે એ હજુ આગળથી ખોલવામાં આવશે। હજુ તપાસમાં નામ હજુ ખુલેલ નથી, કેમ કે હજુ આણે ફક્ત વર્ણન આપેલ છે એટલા માટે। પોલીસે આગળ શું કાર્યવાહી હાલ કરી છે? પોલીસે જે વર્ણન પ્રમાણેના જે માણસો છે એમાંથી 4 માણસો છે, એમાંથી 3 માણસોની અટકાયત કરેલ છે અને હવે આગળની જે કાનૂની કાર્યવાહી છે એ શરૂ કરેલ છે। શેની મદદ લેવામાં આવી? કોઈ હ્યુમન ઇન્ટેલિજન્સ સીસીટીવી મદદ? આમાં જે ફરિયાદી છે એણે પોતે જ આમાં જે વર્ણન કરેલ છે એ વર્ણનને આધારે અને ત્યાં જે સીસીટીવી ઉપલબ્ધ છે એને આધારે આ માણસોને અહીંયા અમે લાવેલા છે। કયા સેક્શનો લગાવવાના છો? આમાં જે સેક્શન છે BNS 115(2), 296(b) અને 54 મુજબ સેક્શન નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। કોઈ હથિયારનો એવો ધમકી આપવામાં આવ્યો હતો કે હથિયાર લઈને આવો મારીશું એવું કંઈક? ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ફક્ત બોલાચાલી અને ગાળાગાળી કરેલ છે એવું જાણવા મળેલ છે। ફરિયાદમાં નામ નથી લખ્યું? ફરિયાદીએ એવું ફક્ત વર્ણન આપેલા છે, કોઈપણ પ્રકારના એમાં નામ જણાવેલ નથી।